તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું, તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના, તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારે આટલું દેવું છે, 6 મહિના દેવું ભરી આલજે. 6 મહિના નાય ભરી આલું, પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક ને કહેતા કે માડી અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે, પણ માડી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છે માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધુંય મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુ વાળા એ આયા, એક રવિવારમાં કોમ થઈ ગયું. માં મારી મારું ચમ નહીં થતું, તેનું કારણ માં નતું કેવું પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા હો, પણ તોય મોની જવાનું તરત. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કોમ ના કર્યું, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ભૂખાર મેલેડી જોડા પહેરવા ના રહું.